તું તો કીશું હવનમાં નથી ગઈ? ગઈ હતી ને મમ્મી. લેતો તો તું સાંજે આવવાની હતી ને અત્યારે આવી ગઈ એટલી વારમાં? અરે મમ્મી મને તો ત્યાં બહુ માથું દુખતું હતું, મન નહોતું લાગતું ને મારો ફોન ઘરે પડ્યો હતો આજે. પણ ફોન ઘરે પડ્યો તો તાર કોકના ફોનમાંથી ફોન કરી લેવાય ને, કામ હોય તો એમાં ઘરે પાછું આવતું રહેવાય. અરે મમ્મી ફોન કરવો હોય તો કોકના ફોનમાંથી કરી લઉં, પણ મને માથું જેટલું દુખતું હતું, તાવ એટલો ચડ્યો હતો અને ફોન મારા પાસે ન હોય તો મને આમ કળતર એટલી થાય, માથું દુખે ને આમ શરીર એટલું તૂટતું હતું ને મારું, તો મન જ નહોતું લાગતું મારું. તો હું તો ઘરે આવતી રહી. ફોન જોઈને ત્યારે હાઈસ થઈ મને. તો મને લાગે છે તને છે ને ફોનનું ભૂત વર્ગ્યું લાગે છે. હા, ફોન રહ્યો ને એને તારી ઉપરથી આમ 7 વાર ફેરવીને 4 રસ્તે નાખી આવવાનું એટલે ભૂત જતું રહે તારું. મમ્મી જોજો આવું ન કરતા હો, નકર મારું શરીર તો અહીંયા ન રહે પણ મારી આત્મા ફોન જોડે વહી જાહે. આ ફોનનું ભૂત તો છે ને બહુ ભયંકર છે બાપા. આ તો ઘરમાં હોઈએ ને તોય કોઈ હોય જ નહીં એવું લાગે. કોઈ માટે ટાઈમ જ નહીં, બહુ ફોન લઈને બેહી રહ્યા હોય. ફોન જ અત્યારે આપણી જિંદગી છે. એવું જ છે, એમાં જ જીવ બધા નાટક્યા છે.